તો મહત્વપૂર્ણ સમાચારો પર નજર કરીશું। આવતીકાલે સ્વર્ગીય વિજય રૂપાણીના છે તેમના અંતિમ સંસ્કાર થશે। ડીએનએ મેચ થયા છે અને જે બાદ હવે આવતીકાલે વિજય રૂપાણીના અંતિમ સંસ્કાર રાજકોટ થશે। સવારે 11:30 વાગે પરિવારને એમનો પાર્થિવ દેહ છે તે સોંપવામાં આવશે। તેમના રાજકોટ સ્થિત નિવાસસ્થાને અંતિમ દર્શન માટે પાર્થિવ દેહ રાખવામાં આવશે। સાંજે 5 વાગે રાજકોટમાં અંતિમ યાત્રા નીકળશે। સવારે 11:30 વાગે તેમના પરિવારજનો છે તેમને પાર્થિવ દેહ સોંપવામાં આવશે। આવતીકાલે વિજય રૂપાણીના અંતિમ સંસ્કાર થશે। વિજય રૂપાણીના ડીએનએ મેચ થઈ ગયા છે અને સવારે 11:30 વાગે પરિવારને પાર્થિવ દેહ છે તે સોંપવામાં આવશે। તેમના રાજકોટ સ્થિત નિવાસસ્થાને લઈ જવામાં આવશે। તેમના મૃતદેહને સાંજે 5 વાગે રાજકોટમાં અંતિમ યાત્રા નીકળશે। રાજકોટમાં આવતીકાલે રાજકીય સન્માન સાથે અંતિમ વિધિ કરાશે। વધુ વિગતો સાથે સંવાદદાતા ઉજ્જવલ વ્યાસ ફોન લાઈન પર જોડાયા છે। ઉજ્જવલ, શું વિગતો? વિજય રૂપાણીની આવતીકાલે રાજકીય સન્માન સાથે અંતિમ વિધિ રાજકોટમાં, શું વિગતો? જી બિલકુલ, વિજયભાઈ રૂપાણીના પાર્થિવ દેહના ડીએનએ મેચિંગની ચકાસણી થઈ ગઈ છે અને આખરે આ ડેડ બોડી વિજય રૂપાણી હોવાનું ક્રોસ વેરિફિકેશનમાં સાબિત થયું છે। જેના અનુસંધાનની અંદર આવતીકાલે રૂપાણી પરિવારને 11:30 કલાકે સિવિલ હોસ્પિટલમાં પાર્થિવ દેહ સોંપવામાં આવશે। ત્યારબાદ આ પરિવાર અમદાવાદ એરપોર્ટ હવાઈ માર્ગે થઈ રાજકોટ પહોંચશે। બપોરે 2 થી 2.5 કલાકે ગ્રીનલેન્ડ ચોકડી રાજકોટ પહોંચશે, જ્યાંથી તેમની અંતિમ યાત્રાની શરૂઆત થશે। બપોરે 2:30 વાગ્યાથી 4 કલાક સુધી ગ્રીનલેન્ડ ચોકડી રાજકોટ નિવાસ સ્થાને સુધી આ અંતિમ યાત્રા રહેશે, જેમાં અનેક હજારો લોકો આ અંતિમ યાત્રામાં દર્શન કરશે। આ ઉપરાંત જે વિજયભાઈ રૂપાણીનું નિવાસ સ્થાન છે પૂજિત પ્રકાશ સોસાયટી રાજકોટ, ત્યાં 4 થી 5 એટલે કે 1 કલાક તેમના પાર્થિવ દેહને દર્શન માટે મૂકવામાં આવશે તેવું આયોજન સરકાર તરફથી કરવામાં આવ્યું છે। આ ઉપરાંત રાજકીય સન્માન સાથે અને પ્રોટોકોલ મુજબ ગાર્ડ ઓફ ઓનર સાથે તેની અંતિમ સંસ્કાર કરવાનો નિર્ણય સરકાર તરફથી કરવામાં આવ્યો હોવાનું ઋષિકેશ પટેલ તરફથી જણાવવામાં આવ્યું હતું। આ ઉપરાંત જે 1 કલાક એમની જે અંતિમ યાત્રા નીકળશે તે 14 જગ્યાઓ ઉપર થઈને પસાર થવાની છે। ત્યારબાદ તેમની પ્રાર્થના સભાનું આયોજન કરવામાં આવ્યું છે। 17મી તારીખે મંગળવારે સ્પોર્ટ્સ મેદાન રાજકોટ ખાતે સાંજે 3 થી 6 ખાસ પ્રાર્થના સભા વિજય રૂપાણીના સન્માન માટે રાખવામાં આવી છે। આ ઉપરાંત ગુરુવારે 19મી તારીખે સવારે 9 થી 12 ગાંધીનગર એક્ઝિબિશન સેન્ટર ખાતે પણ વિશેષ પ્રાર્થના સભાનું એક આયોજન કરવામાં આવ્યું છે। આ ઉપરાંત ભાજપ પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે પણ ભારતીય જનતા પાર્ટીએ જે તમામ મૃતકો આ દુર્ઘટનાની અંદર મૃત્યુ પામ્યા તેમના દિવંગતને શ્રદ્ધાંજલિ આપવા માટે 20મી તારીખે શુક્રવારે સાંજે 4 થી 6 ખાસ પ્રાર્થના સભાનું આયોજન કરવામાં આવ્યું છે। જોકે આ તબક્કે ઋષિકેશભાઈ પટેલે સ્પષ્ટ કર્યું હતું કે વિજયભાઈ રૂપાણી આજે પણ લોકોના હૃદયમાં છે, સરકાર અને સંગઠનમાં પણ મજબૂતાઈથી કામ કર્યું છે, એટલે એમની અંતિમ યાત્રાનું આયોજન પણ સરકાર પ્રોટોકોલ પ્રમાણે અને સન્માન સાથે કરશે તેવો વાત કરી હતી। તો બીજી તરફ તેમના પુત્રએ પણ સૌનો આભાર વ્યક્ત કરી દુઃખ વ્યક્ત કર્યું હતું। જી ચોક્કસ ઉજ્જવલ, આભાર જાણકારી આપવા બદલ। વધુ અપડેટ મેળવતા રહીશું આપની પાસેથી। તો આવતીકાલે સવારે 11:30 વાગે ના પરિવારજનોને મૃતદેહ સોંપવામાં આવશે, જે બાદ રાજકોટ સ્થિત નિવાસસ્થાને અંતિમ દર્શન માટે પાર્થિવ દેહ છે તે રાખવામાં આવશે અને સાંજે 5 વાગે રાજકોટમાં અંતિમ યાત્રા નીકળશે।